નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ, જેમાં હાલ અત્યારે કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સૌથી સારા સમાચાર, કપાસ બજારમાં સારો એવો સુધારો, સાથે જ વાયદા બજારની સ્થિતિ અને હાજરમાં ખેડૂતોને કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના વાયદાઓની વાત કરીએ તો હાલ અત્યારે કપાસના બંને વાયદાઓમાં સારો એવો સુધારો જોવા મળે છે। જો કે હાલ અત્યારે MCX વાયદો 55,000ની નજીક, તો ન્યુયોર્ક કોટન વાયદો $68 ચાલુ જોવા મળી રહ્યો હતો। ત્યારે હાજર બજારની વાત કરીએ તો હાલ અત્યારે કપાસિયા ખોળ બજાર અને સાથે જ કપાસિયા સીડ અને રૂ બજારનો ટેકો હોવાના કારણે કપાસ બજાર 1550ની નજીક પહોંચી ગયું છે। તો ઘણા બધા યાર્ડમાં 1550 સુધીના ભાવ બોલાય પણ છે। જેમાં વાત કરીએ તો હાલ આજે રૂ બજારમાં ખાંડીએ ₹100 વધ્યા હતા, ત્યારે કપાસિયા અને કપાસિયા ખોળની અંદર 10થી લઈને ₹25 જેટલો પ્રતિ 50 કિલોની બોરીએ સુધારો જોવા મળ્યો હતો। હવે વાત કરીએ તો આપણે કડીમાં કપાસમાં 4થી લઈને 5 જીનો ચાલુ છે, જ્યારે સૌરાષ્ટ્ર પણ હવે 30% જ જીનો ચાલુ જોવા મળી રહી છે, કારણ કે હવે ડિમાન્ડ એકદમ ઓછી થઈ ગઈ હોય અને જે પગલે બજારમાં કોઈ દમ નથી। બીજી તરફ હવે ચોમાસું પણ 1 થી લઈને 1.5 મહિનામાં નજીક આવી ગયું છે ને રૂ બજારમાં પણ હાલ અત્યારે સુધારો છે, પરંતુ આગામી સમયમાં રૂ બજારની સ્થિતિ અને ખેડૂતોની વેચવાલી ઉપર પણ આધાર ગણી શકાય। જ્યારે કડી બાજુ મહારાષ્ટ્રના કપાસની 15થી 20 ગાડીની આવક સામે ભાવ પ્રતિ 20 કિલોના 1420થી 1500ના હતા, જ્યારે કાઠિયાવાડના 20 ગાડીની આવક સામે ભાવ 1480થી લઈને ₹1540ના હતા। સાથે જ હવે આપણે વાત કરીએ તો રાજકોટ, બોટાદ સહિતના માર્કેટ યાર્ડોમાં આજે કપાસની આવક 50,000 મણની હતી। સામે રાજકોટની અંદર આજે 3500 મણની આવક હતી અને ભાવ 4Gમાં 1520થી 1560, તો A પ્લસમાં 1500થી 1540, B પ્લસમાં 1450થી 1510, તો B ગ્રેડની અંદર 1350થી 1420 હતા, જ્યારે C ગ્રેડ અને ફર્ધર કપાસના ભાવ 1200થી લઈને 1350 સુધીના જોવા મળતા હતા। જ્યારે વિશ્વની અંદર અનિશ્ચિતતાના કારણે માહોલ વચ્ચે ખાદ્ય તેલ બજારમાં ધીમો ઘસારો, વૈશ્વિક કોટનના બજારમાં અત્યારે સુધારો છે, તો ખાદ્ય તેલોના ઘટાડાના કારણે હાલ કપાસ બજારને પણ ટેકો મળી શકે। જ્યારે વાત કરીએ તો અમેરિકા ચીન વચ્ચે વેપાર સમજૂતી અથવા આશાવાદથી એશિયા, ઈરાન અને કરન્સીમાં શાનદાર